નમસ્કાર, હું પ્રવીણ. પાક વીમાનું પોલમ પોલ આ માધ્યમે સૌથી વધુ પાક વીમા પર ડિબેટ કરી 2018 થી પાક વીમાના આંકડા આમ તેમ ઘૂમી રહ્યા છે. કેટલા કેસ હાઈકોર્ટમાં છે અને બીજી તરફ ઘણા બધા એવા આંકડાઓ છે જે આંકડાઓ ઉદાહરણ તરીકે આપી, પ્રૂફ તરીકે આપી સવાલો ચિંતાઈ રહ્યા છે કે વીમા કંપનીએ જે ગોલમાલ કરી તેના પર સરકાર મૌન કેમ? જ્યારે પણ પાક વીમાની ડિબેટ થાય ત્યારે આજ મંચ પરથી રાજકીય પક્ષોના આગેવાનો બહુ બૂમબરાડા કરે, પરંતુ લોજિકલ જવાબ ન મળે. લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન આ નારો આપ્યો હતો કે સરહદની સુરક્ષા જવાનોના હાથમાં છે અને દેશના અન્નની જવાબદારી ખેડૂતોના ખભે છે. પરંતુ એ જ ખેડૂતોના ખભે રાજકીય કારતૂસો છૂટે છે. ચૂંટણી પહેલા, ચૂંટણી બાદ, તમામ વખતે. ભલે છૂટે વાંધો નહીં, પરંતુ જે પાક વીમાનું ભૂત છેલ્લા 4 થી 5 વર્ષથી ધૂણી રહ્યું છે એ ધૂણતું ભૂત જવાબ ક્યારે આપશે ખબર નથી. આજે પણ એ જ મુદ્દો છે અને આજે પાક વીમાની પોલમ પોલમાં એટલા માટે આપણે મળીએ છીએ કેમ કે ખેડૂતોનો બુલંદ અવાજ જીએસટીવી આ પહેલા પણ અનેક વખત કહી ચૂક્યું છે કે જો ખેડૂતો છેલ્લા 2 કે 3 વર્ષમાં પાક વીમાના વળતર મુદ્દે માંગ કરી રહ્યા હોય તો નિકાલ કેમ નથી આવતો? માનીએ કે ચલો કોઈ કાર્યવાહી થાય, એ પણ ખેડૂતો કદાચ હાઈકોર્ટમાં કેસ કરે તો કોઈ વીમા કંપની બ્લેકલિસ્ટ થાય. પણ સાહેબ એ જાણ્યું છે કે બ્લેકલિસ્ટ થયા પછી પાક વીમાનું વળતર ખેડૂતને મળ્યું છે? 2017 હોય, 2018 હોય, સરકાર હોય કે વિપક્ષ, જે થયું છે એને સલામી છે, પણ જે નથી થયું સવાલ પૂછાય તો અકળાઈ જાય. આજે જૂનાગઢ અને સુરેન્દ્રનગર, મુણી અને માણાવદર 2 તાલુકાના આંકડા 2 જિલ્લાના સામે આવ્યા અને ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો કે ખેડૂતો સાથે કઈ રીતે ગોલમાલ થઈ છે. વીમા કંપનીઓ ગોલમાલ કરીને ગઈ. ભલે પાક વીમો મરજિયાત થયો, પરંતુ જે જૂનું ચૂકવણું છે સાહેબ, જૂના ચૂકવણાનું કોઈ નામ લેવા તૈયાર નથી. આજ વિશે વાત કરીશું પાક વીમાની પોલમ પોલમાં. ફરીથી આજ અમારો પ્રયાસ રહેશે કે માહિતી બહાર આવે. જે ખેડૂતો કદાચ ડિબેટ જોઈ રહ્યા હશે, જે પણ આમ જનતા ડિબેટ જોઈ રહ્યા હશે, તેમને પણ થઈ રહ્યું હશે કે પાક વીમાની ડિબેટો લઈને કેમ બેસી રહ્યું છે આ બેનર. પણ જે આંકડાઓ આવે છે સાહેબ, આંકડાઓનો ગોલ ગોલ જવાબ મળે ચૂંટણી ભાષણોના રૂપમાં, તો માધ્યમ તરીકે અમારી જવાબદારી છે કે સવાલ કરવો કે સાહેબ ચૂપ છો તો ચૂપ કેમ છો? આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જે પેનલ જોડાશે સૌને ઇન્ટ્રોડ્યુસ કરીશું. સૌથી પહેલા આપણી સાથે સાગર રબારી જોડાશે ખેડૂત એકતા મંચમાંથી. ટેકનિકલ ટીમને કહીશ કે તમામને જો બધા જોડાઈ ગયા હોય તો ઓનેર લાવે. સાગર રબારી છે આપણી સાથે, રાજુભાઈ કરપડા છે ખેડૂત આગેવાન, હિમાંશુ ઠક્કર છે, આ પહેલા પણ ડિબેટમાં આપણી સાથે ઘણી વખત તમે જોઈ ચૂક્યા છો અને પાક વીમા મુદ્દે ખેડૂતોના કેસ લડતા આવ્યા છે. આ પહેલા ઘણી વખત જીએસટીવીમાં ડિબેટમાં આવ્યા. પણ વચ્ચેની જે ફ્રેમ છે, સીટ ખાલી છે, ભાજપ ગેરહાજર. પાક વીમાનું નામ પડે એટલે ભાજપના નેતાઓ ડિબેટમાં આવવા માટે કાલાવેલા કરે, ડિબેટમાં ન આવવા માટે કારણો બતાવે. આજે પણ ડિબેટ થઈ તો ડિબેટ માટે લાઇનઅપ થયું તો પાક વીમા મુદ્દે આજે જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું તો અમારા સહયોગીએ ઘણા બધા સાથે વાત કરી, ઘણા બધા પ્રવક્તાઓ સાથે વાત કરી. એ પ્રવક્તાઓએ જે જવાબ આપ્યા એ પણ તમને દેખાડીશું. પરંતુ આજે જે મુદ્દે કદાચ આપણે સંવેદનશીલ સરકારની વાત કરતા હોઈએ કે ખેડૂતો મુદ્દે કદાચ એટલી જ હામી ભરતા હોઈએ કે ખેડૂતોની સરકાર કહેતા હોઈએ, તો સાહેબ આજે આ મંચ પર ડિબેટમાં કેમ ગેરહાજર છો? હવે ગેરહાજર છો એ પહેલા જે પ્રયત્નો કર્યા એવું નથી કે કોઈ નથી આવ્યું અમે છોડી દીધું, પરંતુ એક પછી એક છે ને નેતાઓને કોલ કરવાના. એ તમામ જે નામો છે એ નામોએ શું જવાબ આપ્યો પાક વીમાની ડિબેટથી ભાગવા માટે? જે જવાબ આપે છે અથવા તો કોઈ બહાના આપે છે. સૌથી પહેલું નામ છે બાવનજી મેતલિયા, જે સંગઠનના કામમાં વ્યસ્ત છે. આ ભાજપના નેતાઓના જવાબ છે. બાવનજી મેતલિયા જે ધારાસભ્ય પણ છે, તે સંગઠનના કામમાં વ્યસ્ત છે. એવો જવાબ અમારા સહયોગી કશ્યપ જોશીને મળ્યો. હવે બીજા નેતાનો સંપર્ક કર્યો, કેમ કે આ મંચ પર ભાજપ અને કોંગ્રેસમાંથી તમામ નેતાઓ તો આવતા જ હોય છે. જ્યાં સુધી આપણે વાત આવે, ચલો તો ધારાસભ્ય છે કે સંસદ સભ્ય છે, જ્યારે મત માંગવા જાવ તો ખેડૂતો સવાલ તો કરે છે ને સાહેબ, ધારાસભ્ય આજે નથી, પ્રયત્ન કર્યો. ફલજીભાઈ ચૌધરી
એને જવાબ આપ્યો અમારા સહયોગીને કે પાક વીમાનો અભ્યાસ નથી. વિચાર કરો, ફલજીભાઈ ચૌધરીએ કહ્યું કે પાક વીમાનો અભ્યાસ નથી, અને આ ફલજીભાઈ ચૌધરી કિસાન મોરચાના સભ્ય છે. કિસાન મોરચાના સભ્ય એમ કહે ફોન પર કે મારી પાસે પાક વીમાનો અભ્યાસ નથી. તો સાહેબ સવાલ ક્યાં કરવો, અથવા તો સવાલ કરીએ તો શું સાચો જવાબ મળશે? કિસાન મોરચાના સભ્ય એમ કહે કે મારી પાસે પાક વીમાનો અભ્યાસ નથી. મહેશ કસવાલા જે મેક્સિમમ ટાઈમ ડિબેટમાં હોય છે, ઘણું બધું ખેલદિલીથી સ્વીકારે પણ છે અને સરકારને એ પોઝિટિવ નોટ્સ પહોંચાડે પણ છે, પરંતુ મહેશ કસવાલા વ્યસ્ત છે. તેને પણ કશ્યપ જોશીએ ફોન કર્યો હતો, તો મહેશ કસવાલા પણ અન્ય કારણોસર અનેક કામોમાં વ્યસ્ત હતા, એના કારણે ડિબેટમાં આવી ન શક્યા. તમે વિચાર કરો કે દેશની અને દુનિયાની સૌથી મોટી પાર્ટી, પ્રવક્તાઓની ફોજ હોય જે પાર્ટી પાસે, અને કૃષિ પ્રધાન દેશમાં કોઈ ડિબેટ થાય, જો બધું જ સમૂહ સૂત્રું હોય તો સાહેબ ડિબેટમાં આવીને બેસો. વધુ એક નામ જેને કશ્યપ જોશી અમારા સહયોગીએ ફોન કર્યો હતો, ભૂષણભાઈ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય ખાડિયા. ભૂષણભાઈ બહાર ગામ છે એટલે નહીં જોડાઈ શકે. હવે વિચાર કરો કે એક ડિબેટ કે એક ચર્ચા કરવા માટે માધ્યમ તરીકે જીએસટીવી તમામ પ્રયાસો કરે છે, બંને પક્ષો, બંને રાજકીય અગ્રણીઓ, કેમ કે હેલ્ધી ચર્ચા થવી જોઈએ. માત્ર ડાયરો કરવાથી કે બૂમ બરાડા કરવાથી કોઈ સોલ્યુશન નથી આવવાનું, પરંતુ જે મુદ્દો છે, જ્યાં સવાલ પૂછાય તેનો જવાબ શું આવે છે, અથવા તો જે સાચી માહિતી છે તમારા સુધી પહોંચવી જોઈએ. વધુ એક નામ રાજુભાઈ ધ્રુવ, રાજકોટથી છે, ગ્રામીણ વિસ્તારમાં વ્યસ્ત છે. તો જે પણ ગ્રામીણ વિસ્તારમાં છે એ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ રાજુભાઈને સવાલ કરજો કે સાહેબ ડિબેટમાં પણ જીએસટીવીએ બોલાવ્યા હતા, તમે વ્યસ્ત છો, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કદાચ જો પ્રવાસ કરતા હોય, ચાહે ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, પરંતુ સાથે સાથે એમ પણ પૂછજો કે ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરતા હોય તો સમસ્યાઓ પણ ખબર હોવી જોઈએ, અને સમસ્યાઓ તો ખબર છે, તો એ સમસ્યાઓના નિરાકરણ માટે અથવા તો સમસ્યાનો જવાબ માટે તમે કેમ ગેરહાજર રહો છો? ફરી એક વખત જોઈએ કે કયા કયા ભાજપના નેતાઓને સંપર્ક કરાયો અને તેઓ ન આવી શક્યા. બાવનજી મેતલિયા ફટાફટ નામ છે. સૌથી પહેલા બાવનજી મેતલિયાને સંપર્ક કરાયો. ફલજીભાઈ ચૌધરી પાક વીમાનો અભ્યાસ નથી, ભલે કિસાન મોરચાના સભ્ય છે. ફલજીભાઈ ચૌધરીએ પણ થોડું બહાનું કાઢ્યું. મહેશ કસવાલા પણ વ્યસ્ત છે, જેને ડિબેટ માટે સંપર્ક કરાયો. મહેશ કસવાલા બાદ પણ સંપર્ક કર્યો ભૂષણ ભટ્ટનો, પૂર્વ ધારાસભ્ય. ભૂષણભાઈ બહાર ગામ છે, અને સાથે સાથે રાજુભાઈ ધ્રુવને પણ કોન્ટેક્ટ કરાયો, તે પણ ગ્રામીણ વિસ્તારમાં છે. હવે સવાલ એ થાય કે પાક વીમાનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે. ચૂંટણી ભાષણોમાં ઘણી બધી ગર્જના સાથે આ થયું, તે થયું, આ થઈ જશે, તે થઈ જશે, આ બધું જ થશે. પણ સાહેબ જ્યારે જનતાનો સવાલ હોય, ખેડૂતોના સવાલ હોય, સાહેબ જવાબ દેવા માટે ડિબેટમાં હાજર રહો. અને બીજી વાત, સૌથી મોટો સવાલ એ છે કે નથી આવતા પ્રવક્તાઓ, તો સંગઠનની અનાવરત અને નબળાઈના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. કેમ કે જનતા પણ સવાલ કરી રહી હશે ને કે ડિબેટ છે તો સરકારમાંથી કેમ કોઈ પ્રવક્તા નથી? જો ખેડૂતો કે પાક વીમા મુદ્દે બધું જ સમૂહ સૂત્રું હોય તો કેમ કોઈ પ્રવક્તા આવવા તૈયાર નથી? આ વસ્તુ સંગઠનની અનાવરત અને નબળાઈના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. વાત સંગઠન અને સરકારની પણ છે, કેમ કે દરેક વસ્તુમાં જવાબદેહી બને. એક પછી એક સવાલો છે ગેરહાજરીના કારણે. પાક વીમાનું નામ પડતા જ ભાજપના નેતાઓ ડિબેટથી સાહેબ કેમ ભાગે છે? હેલ્ધી ચર્ચા થવી જોઈએ. જો આંકડાઓમાં ગોલમાલ છે, જો રજૂ કરાય આંકડાઓ, તો પછી તેની સામે સવાલ હોય તો સત્તા પક્ષ પણ સવાલ કરી શકે, પણ એના માટે હાજર રહેવું પડે. પાક વીમાનું નામ પડતા જ સાહેબ ભાજપના નેતાઓ કેમ ભાગે છે? આ સીધો જ સવાલ છે, અને નોંધ લેવાવી જોઈએ. આમ જનતા પણ નોંધ લે. ખેડૂતો મુદ્દે માત્ર વાતો કરવાથી કોઈ પણ રાજકીય પક્ષ છવાઈ જાય, પરંતુ જવાબ આપવો પડે. સરકારનો પક્ષ રજૂ ન કરીને સંગઠન શા માટે ખેડૂત વિરોધી સરકાર હોવાની છાપ ઊભી કરે છે? કેમ કે જ્યારે જવાબ ન મળે ત્યારે જનતાને કે ખેડૂતોને એમ જ થાય કે સાહેબ પ્રશ્ન છે, સવાલ કરીએ છીએ, તકલીફ છે, કેમ ગણકારતા નથી? સરકારનો પક્ષ તો રજૂ થવો જોઈએ ને. રજૂ નથી થઈ રહ્યો તો સંગઠન શા માટે ખેડૂત વિરોધી સરકાર હોવાની છાપ ઊભી કરે છે? એ પણ એક સવાલ છે. અંદર ખાને શું બધું ઠીકઠાક છે? એ પણ એક સવાલ છે. એ તો દરેક રાજકીય પક્ષમાં ચાલ્યા કરે, પણ સાહેબ પ્રજાના પ્રશ્નો મુદ્દે પ્રામાણિકતાથી અમુક વસ્તુ સ્વીકારવી પડે, અમુક વસ્તુનો જવાબ આપવો પડે. અને ખેડૂતો મુદ્દે સરકારનો બચાવ નહીં કરવાનું પણ શું કોઈ ષડયંત્ર હશે? કેમ કે સતત ખેડૂતો મુદ્દે સવાલ ઉઠતા રહે, સામે જવાબ
હવામાં મળે. પહેલા કહ્યું ને કે આ પહેલા જ એક ડિબેટમાં કહ્યું હતું કે કવિ દલપતરામ વિશે સવાલ પૂછાયો હોય અને પિકાસો અને શેક્સપિયર વિશે નિબંધ બોલાઈ જાય. સાહેબ, જનતાને એમાં કોઈ રસ નથી. સામાન્ય સમસ્યા છે, સમસ્યા ખરેખર છે કે નહીં, અથવા તો એને નિરાકરણ માટે શું કરવું જોઈએ, જવાબ કદાચ એ પ્રકારની અપેક્ષા હોય. ચલો છોડીએ, દરેક રાજકીય પક્ષ એની રીતે જવાબ આપી શકે, પરંતુ સત્તા પક્ષમાં હોય સાહેબ જવાબદેહી છે. ખેડૂતો મુદ્દે સરકારનો બચાવ નહીં કરવો, શું આ કોઈ ષડયંત્ર છે, એ પણ એક બહુ મોટો સવાલ. અને સાહેબ સૌથી મોટો પક્ષ છે, સૌથી મોટા પક્ષમાં ખેડૂતો મુદ્દે બોલનારું કોઈ નથી. શું આટલા બધા પ્રવક્તાઓ છે, પ્રવક્તાઓની ફોજ છે. આક્રમકતા ડિબેટોમાં ઘણી વખત ભૂતકાળમાં જોઈ હશે, પરંતુ ખેડૂતો મુદ્દે શું બોલવાનું કોઈ નથી. સૌથી મોટા પક્ષમાં, સૌથી મોટા પક્ષ પાસે ખેડૂતોના મુદ્દે બોલનારું કેમ કોઈ નથી, અથવા તો છે બોલવા દેવાતા નથી, એ પણ એક પેટા સવાલ નીકળે. આમ જનતા બહુ સમજવું છે, સમજી જશે. અને નેતાઓની ફોજ છતાં મીડિયા મેનેજર શા માટે ખેડૂતોના મુદ્દે બોલવા કોઈને આગળ નથી કરતા? જે મીડિયા મેનેજર છે તે પણ શું કામ ખેડૂતો મુદ્દેની કોઈ પણ ડિબેટમાં બોલવા માટે પ્રવક્તાઓને કે નેતાઓને આગળ નથી કરતા? એ પણ એક સવાલ છે. અને આ સવાલ છે ને, આમ જનતા તરીકે જ્યારે કોઈ પણ પક્ષ મત માંગવા આવે, તમે પણ પૂછજો. સવાલ પૂછવાનો અમારો અધિકાર છે, અમારી જવાબદેહી છે, પરંતુ જનતાની પણ છે. અને ન પૂછવું હોય તો કમ્પ્લેન કરવાની છોડી દેશો. તમે ચૂંટીને મોકલો છો વિરોધ પક્ષ, તમે ચૂંટીને મોકલો છો સત્તા પક્ષ, અને બાદમાં પણ આટલી મોટી તકલીફ હોય તો જવાબદેહી પણ બને છે. ખેડૂતો મુદ્દે ચર્ચા માટે નેતા ન મોકલી, શું સી.આર. પાટીલની છબી ખરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે? કેમ કે હવે કેપ્ટન પાટીલ છે, પાટીલને કમાન સોંપાઈ છે, સંગઠનમાં ફેરફાર થશે. પણ શરૂઆતમાં જ ભૂતકાળમાં તો ઘણી વખત આવું થયું, પહેલા થતું આવ્યું છે, પણ હજુ વર્તમાન પરિસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ ખેડૂતો મુદ્દે ચર્ચા માટે નેતા ન મોકલી, શું સી.આર. પાટીલની છબી ખરડવાનો પણ પ્રયાસ નથી થઈ રહ્યો ને? આ ઘણા બધા સવાલો છે. કેમ કે અંદર ખાને તકલીફમાં ઘણી વખત જનતાને પણ ભોગવવું પડે, પક્ષ કોઈ પણ હોય. શું રૂપાણી સરકારની છબી ખરડવાનો સંગઠનના ચોક્કસ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે? એ પણ એક સવાલ છે. ખેંચતાણ ઘણી છે. ખેંચતાણ ટિકિટ માટે પણ હોય, ખેંચતાણ હોદ્દા માટે પણ હોય. ખેંચતાણ ત્યારે પણ થાય કે ક્યારેક ખુરશી ટૂંકી પડી જાય અથવા તો ખુરશી ગાયબ થાય. ખેંચતાણ ત્યારે પણ હોય કે જ્યારે તમે રિપીટ ન થાવ. ખેંચતાણ ત્યારે પણ હોય કે જ્યારે ટિકિટ કપાઈ જાય. ખેંચતાણ ત્યારે પણ હોય કે જ્યારે તમને એટલું મહત્વ ન આપે, પરંતુ મહત્વ આપવું પડશે. સરકારમાં છીએ તો આમ જનતાને સાંભળવી પડશે. અને સૌથી મોટો સવાલ, સરકાર સંવેદનશીલ છે તો ખેડૂતો મુદ્દે ભાજપનું સંગઠન કેમ સંવેદનશીલ? અવાજમાં થોડો ગુસ્સો હશે, પરંતુ શાલીનતા નહીં ચૂકવું. સંગઠન, જે જવાબદારી છે સંગઠનની, ન માત્ર પાર્ટી માટે પરંતુ રાજ્યની આમ જનતાના કામો અને પ્રશ્નો સિસ્ટમ સુધી પહોંચાડવા, જે તે વિભાગ સુધી પહોંચાડવા, ત્યારે સંવેદનશીલતા ક્યાં ગઈ? સરકાર તો સંવેદનશીલ છે માનીએ, તો પછી ખેડૂતોના મુદ્દે, ખાસ ખેડૂતોના મુદ્દે ભાજપનું સંગઠન કેમ સંવેદનહીન છે? આ મોટો સવાલ છે. સંગઠનમાં જે ચાલતું હોય, પરંતુ સાહેબ ખેડૂતોના મુદ્દે પ્રામાણિકતાથી તમે ડિબેટમાં આવો, સવાલનો જવાબ આપો. જે આપો એ ચાલશે, પરંતુ સવાલ ફેસ કરવાની હિંમત રાખો. અને હજુ પણ માધ્યમ તરીકે અમે ખુલ્લું ઇન્વિટેશન આપીએ છીએ કે ભાજપના કોઈ પણ પ્રવક્તા આ ડિબેટમાં ફોન ઇનથી પણ જોડાઈ શકશે. સવાલ થશે, ઉપલબ્ધિઓને સલામ છે, તો પછી જે નથી થયું એના માટે સવાલ કેમ નહીં? સરકાર સંવેદનશીલ તો ખેડૂતોના મુદ્દે ભાજપનું સંગઠન કેમ સંવેદનહીન? ઇન્ટ્રોડક્શન થોડું લાંબુ હતું, પરંતુ આપવું જરૂરી હતું. ક્યારેક ભાજપના પ્રવક્તા કે સરકારમાંથી કોઈ પ્રવક્તા ન આવે તો ફેસબુક પર છે ને વ્યુઅર પણ સવાલ પૂછી લે, સાહેબ આને બોલાવો, તેને બોલાવો. પણ આ બધી પ્રક્રિયાઓમાં જવાબ કેવા મળે છે, કદાચ તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ ગયો હશે. ભાજપ ગેરહાજર છે, હિમાંશુભાઈ જોડાયા છે, કિસાન કોંગ્રેસમાંથી ચેરમેન તરીકે આંબલિયા જોડાશે. તમામનું સ્વાગત છે. અને આજનો જે મુદ્દો છે, મુદ્દો એ છે કે 2 જિલ્લા અને 2 જિલ્લાના 2 તાલુકા પાક વીમાની આંકડાની ગોલમાલ. સાગરભાઈ રબારીથી શરૂઆત કરીશ, કેમ કે આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. સાગરભાઈ, ઇન્ટ્રો લાંબો થઈ ગયો, થોડું વધારે સાંભળવા એટલા માટે કેમ કે આ વ્યુઅર માટે હતું કે એ પણ સવાલ કરે. અહીંયા કદાચ ભાજપમાંથી તો કોઈ નથી, એટલે કદાચ કાઉન્ટર ક્વેશ્ચન પણ મારે કરવા પડશે. હવે સ્થિતિ એ છે
કે આંકડાઓ આવ્યા. આ પહેલા પણ કિસાન કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આંકડાઓનું ગણિત સમજાવ્યું હતું. આંકડાઓનું ગણિત સમજાવ્યા બાદ ચલો વિપક્ષ પણ સવાલો અમુક ગારે કરતું રહેશે. સત્તા પક્ષ એ આંકડાઓ ખોટા છે કે સાચા છે એની તપાસ નથી કરાવી રહ્યું. આ સીધી વાત, કેમ કે એમાં કોઈ અપડેટ એવી નથી આવી કે જેના પર આપણે કોઈ ડિબેટ કરી હોય. હવે આ તમામ વચ્ચે 2018 થી જે પાક વીમાના આંકડા મુદ્દે પાક વીમાના આંકડાઓ ઝૂલા ખાઈ રહ્યા છે, આરટીઆઈમાં સાહેબ એવો જવાબ મળે કે આંકડાઓ માંગો તો દેશના સાર્વભૌમત્વને નુકસાન થઈ રહ્યું છે. હવે એ જ આંકડાઓ તમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યા, પણ શું હવે આ આંકડાઓ આમ જ ઝૂલતા રહેશે કે હવે સોલ્યુશનની અપેક્ષા છે સરકાર તરફથી? કોઈ પ્રવક્તા તો નથી, પ્રયત્ન કરીશું કોઈ ફોન ઇનથી જોડાય. પ્રવીણ, હું મારી વાતને જરા પાછળથી શરૂ કરીશ. લાંબી પ્રસ્તાવના ખૂબ જરૂરી હતી. ક્યારેક પ્રસ્તાવનામાં જ ઘણું બધું આવી જતું હોય છે અને એક પ્રવક્તા પોતે હાજર રહીને જે કહી શકે એના કરતા કેમેરો, ખાલી ખુરશી એ વધારે સારી રીતે વાસ્તવિકતા ગુજરાતની જનતા સામે મૂકી શકે. આ વાસ્તવિકતા અથવા સત્તા પક્ષને અરીસો ધરવાનું જે કામ છે મીડિયાનું, એ મીડિયાનું કામ બહુ સારી રીતે કર્યું છે. તમે સત્તા પક્ષને અરીસો ધર્યો છે. આ ખાલી ખુરશી નથી, અરીસો છે. જનતા એમાં જુએ એનું પ્રતિબિંબ કે એમણે કેવા લોકોને મત આપીને મોકલ્યા છે. મારા વાતની શરૂઆત હું કરું, એમાં શરૂઆત પાછળથી હું આજે વાત શરૂ કરું છું. મેં અવારનવાર ગર્ભિત રીતે કહ્યું છે કે પાક વીમાના કૌભાંડમાં મોટા માથાના આશીર્વાદ છે. એ વગર આવું કૌભાંડ આટલા મોટા પાયા પર અને આટલા લાંબા સમય સુધી કોઈ સંજોગોમાં ચાલી ન શકે. આંકડાઓની વિગત રાજુભાઈ આપશે બંને તાલુકાઓની, પણ મારી મુખ્ય વાત એ છે ને આજની પ્રેસ કોન્ફરન્સ કરવા પાછળનો હેતુ એ હતો કે અમારી પાસે ઓથેન્ટિક આંકડા અમને મળ્યા છે. આ આંકડા સરકાર પાસે ગયા જ હોય. હવે એને ક્રમમાં લઈ લઈએ. મેં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના રાજીનામાની પણ માગણી કરી છે. એટલા માટે કરી છે, મને જાહેર જીવનનો 35 વર્ષનો અનુભવ છે અને આ જ પક્ષમાં નૈતિકતાના ધોરણે LK અડવાણીએ પણ આપેલું છે ને બંગારુ લક્ષ્મણે પણ રાજીનામું આપ્યું છે. 5 વર્ષ સુધી તમારે નાક તળે આટલું મોટું હજારો કરોડનું કૌભાંડ ચાલતું હોય અને તમને ખબર ન પડે એવા બિનકાર્યક્ષમ નેતાઓએ જાહેર જીવન છોડી દેવું જોઈએ. જનતાની સેવામાં રાજીનામું આપીને નીકળી જવું એ પણ જનતાની સેવા છે. સાગરભાઈ, તમે ખુલ્લો આક્ષેપ કર્યો છે કે પાક વીમા કંપની અને સરકાર આજે રૂપિયા છે 2 તાલુકાના ખાલી. હું કરી શકું, હું વ્યક્તિ ખોટું બોલી શકું, આંકડા ક્યારેય ખોટું બોલતા નથી. આંકડાનો કોઈ પક્ષ નથી હોતો, આંકડાનો કોઈ ધર્મ નથી હોતો. વિગતવાર રાજુભાઈ કહેશે કે કેટલા 1 હેક્ટરે ખેડૂતને કેટલા રૂપિયાની ખોટ ખવડાવી છે. હવે આ જે ખેડૂતની ખોટ છે એ ક્યાં ખોવાઈ એને હું ક્રમમાં લઈ લઉં. ક્રોપ કટિંગના આંકડા સ્થળ પર લખાયા પછી એ ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીમાં જાય. ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીના ચેરમેન જિલ્લાના કલેક્ટર હોય છે, કોઈ નાના માણસ નથી હોતા. એમની સહી થાય પછી જ એ આંકડા એગ્રીકલ્ચર ડાયરેક્ટરમાં જાય. તાલુકામાંથી જે આંકડા આવ્યા એ શું કલેક્ટરની જાણમાં બદલાયા છે? 2 આંકડામાં તફાવત છે. બદલાયા છે એ હકીકત છે. સરકારે શોધવાનું છે કે આંકડા બદલ્યા કોણે. જો જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિમાં આંકડા બદલાયા હોય તો જિલ્લાની DLMCના જે પદાધિકારીઓ છે એ જવાબદાર છે. એમના ઉપર ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને એમની સંપત્તિની છેલ્લા 5 વર્ષમાં જે વધારો થયો છે એની વિજિલન્સ મારફતે તપાસ થવી જોઈએ. આ બિલકુલ તર્કબદ્ધ વ્યાજબી માગણી છે. જો નહીં, એક જ મિનિટમાં પૂરું કરું. જિલ્લા કમિટીએ બરાબર જે તાલુકામાંથી મળ્યા હતા એ જ આંકડા રાજ્યની કમિટીને મોકલ્યા છે, જેમાં એગ્રીકલ્ચર ડાયરેક્ટર છે. તો આંકડા કોણે? સ્ટેટ લેવલ કમિટીએ બદલ્યા. તો સ્ટેટ લેવલ કમિટી પર એક્શન લેવાવું જોઈએ અને એમની વિજિલન્સ ઇન્ક્વાયરી થવી જોઈએ ને એમના પર ક્રિમિનલ કેસ દાખલ કરવો પડે સરકારે. જો એણે પણ બરાબર આંકડા જે નીચેથી મળ્યા હતા એ જ વીમા કંપનીને મોકલ્યા હતા તો પછી વીમા કંપનીએ વળતર કેમ ઓછું આપ્યું? વીમા એમને તો ખબર જ હતી, કલેક્ટરને પણ ખબર હતી કે મારા જિલ્લામાં શું નુકસાન છે, એગ્રીકલ્ચર ડાયરેક્ટરને પણ ખબર હતી કે મેં શું આંકડા મોકલ્યા છે અને એ પ્રમાણે ખેડૂતોને શું મળવા પાત્ર છે. છતાં જ્યારે ખેડૂતોને ઓછું ચૂકવાયું તો સ્ટેટ ડાયરેક્ટર કેમ ચૂપ રહ્યા?
જિલ્લા કલેક્ટર કેમ ચૂપ રહ્યા કે વીમા કંપનીએ મારા જિલ્લામાં આ વાસ્તવિક નુકસાન કરતા ઓછું નુકસાન ખેડૂતોને ચૂકવ્યું છે. Okay. આ બંને ચૂપ રહ્યા. માની લઈએ કે સરકારી કર્મચારી છે, રાજ્યના કૃષિ મંત્રીને આની કઈ જ ખબર નથી. જો ખબર હતી અને ચૂપ રહ્યા છે તો એ ભ્રષ્ટાચારમાં ભાગીદાર છે, અને નહોતી ખબર તો એ બિનકાર્યક્ષમ છે, એમણે નીકળી જવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી જ્યારે પાક વીમા વિશે આટલી બધી ડિબેટો થતી હોય, આટલા બધા જાહેરમાં પૂછાતું હોય, અને મુખ્યમંત્રી કૃષિ મંત્રીને કે ડાયરેક્ટરને બોલાવીને પૂછી ન શકે 5 વર્ષમાં કે ભાઈ આ શું ચાલી રહ્યું છે? જો પૂછીને જાણીને ચૂપ રહ્યા છે તો મુખ્યમંત્રી પણ ભાગીદાર છે, અને જો એમને પૂછવાની પણ ફુરસદ નથી મળી તો એ મુખ્યમંત્રીના પદને લાયક નથી માણસ. ગુજરાતના લાખો ખેડૂતોના 5-5 વર્ષ સુધી રૂપિયા લૂંટાય છે, જે સરકારની નાક નીચે લૂંટાય છે, અને એ સરકાર જો એક શબ્દ ન બોલી શકતી હોય તો એવા હોદ્દેદારોએ રાજીનામું ગુજરાતની જનતાના હિતમાં આપી દેવું બહુ જોઈએ. ગંભીર સવાલ છે, બહુ ગંભીર સવાલ છે. આમાં કંઈ પણ ખોટું હોય તો હું જવાબદારી લેવા આંકડાઓ. તૈયાર છું. ચલો, આંકડાઓ સીધો સવાલ છે સિસ્ટમ ને સરકારને, અને આંકડાઓ છે હજુ પણ છે ને જવાબ લે, પરંતુ ભાજપ ગેરહાજર છે. અને ટેકનિકલ ટીમને કહીશ કે એ ગ્રાફિક્સ પણ ચલાવે કે જે નેતાઓને સંપર્ક કર્યા, અને કિસાન મોરચાના સભ્ય સહિત એમ કહે છે કે સાહેબ અમને તો ક્યાં પાક વીમાનો અભ્યાસ છે. એ ચલાવજો, એટલે આમ જનતા પણ ફૂલ ફ્રેમમાં ચલાવજો. રાજુભાઈ કરપડા આપણી સાથે છે. રાજુભાઈ, હવે આંકડાઓની ગોલમાલ છે ને 2018 થી થઈ રહી છે, એવા સવાલો છે ને પહેલેથી ચાલે છે, કોર્ટમાં પણ કેસ છે. હવે તમે સુરેન્દ્રનગરના મૂડીમાં જે આક્ષેપ કર્યો છે કે પ્રતિ હેક્ટર 46,312 રૂપિયાનો પાક વીમો ચાઉ થઈ ગયો, આ તમારો આક્ષેપ છે. અને જુનાગઢના માણાવદર તાલુકામાં પ્રતિ હેક્ટર 64,327 રૂપિયા ચાઉ થયા. આ માત્ર 2 તાલુકાના આંકડા છે પર હેક્ટર. ડિટેલમાં જાણવું છે કે જેના પર, કેમ કે શું હિમાંશુભાઈ પાસે પણ જઈશ, કેમ કે આ બધા છે ને આંકડાઓ મુદ્દે કોર્ટ કેસ પણ થયા છે, પણ થાય શું કે કોઈ કંપની બ્લેકલિસ્ટ થાય 3 વર્ષથી હજુ પણ ખેડૂતો વળતર માટે વેઇટ કરે. તો આમાં ટેકનિકલી તમે કઈ રીતે આગળ વધશો? સરકારને શું ચેલેન્જ કરશો? વિપક્ષને શું ચેલેન્જ કરશો કે સાહેબ બંને પક્ષો સારી વાતો તો કરે છે, આ પ્રૂફ આંકડાઓ તમારી સામે છે, તો હવે સોલ્યુશન લાવો. હવે આપણે વાત કરીએ પાક વીમાની, તો પાક વીમો જ્યારે 2016 થી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જ્યારથી અમલમાં આવી ત્યારથી આજ દિવસ સુધી ખેડૂતો પોતાના હક માટે લડાઈ કરતા આવ્યા છે. 16 થી લઈ અને 20 સુધી ખેડૂતોએ ખરીફ પાક હોય કે રવિ પાક હોય, પોતાનો જે પાક નુકસાન થાય છે એના વળતર માટે પોલીસ સ્ટેશન, ગ્રાહક તકરાર, છેલ્લે હાઈકોર્ટ સુધી ખેડૂતો ધક્કા ખાય છે. પણ આજ દિવસ સુધી અનેક નેતાઓને રજૂઆત કરવા છતાં, કલેક્ટરશ્રીને આવેદન પત્રો અઢળક આપવા છતાં, મીડિયાના મિત્રોએ અનેક ડિબેટો કરવા છતાં આજ દિવસ સુધી પરિણામ મળ્યું નથી. હવે વાત કરીએ આપણે મૂળી તાલુકાની, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની અને જુનાગઢ જિલ્લાના માણાવદરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં 2018-19ના ખરીફ પાકના આંકડાની વાત કરીએ તો 68.89% પાક વીમા મળવા પાત્ર હતો, જે તાલુકા કક્ષાએથી આંકડા ઉપર ગયા છે. એ આંકડા મુજબ, નુકસાની મુજબ, હા નુકસાની મુજબ તાલુકા કક્ષાએથી ખરીફ પાકના કપાસનું તાલુકા કક્ષાએથી જે ડીએલએમસી માં આંકડા મોકલવામાં આવે છે, એ આંકડા મુજબ 68.89% નુકસાનીનું વળતર મળવા પાત્ર હતું. એની સામે ખેડૂતોને માત્ર 11% વળતર મળ્યું. મૂળી તાલુકાના ખેડૂતો પણ સાંભળે અને આખા ગુજરાત રાજ્યના ખેડૂતો સાંભળે, બધાની સાથે આવો અન્યાય થયો છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. મૂળી તાલુકાની વાત કરીએ તો 68.89% મળવા પાત્ર હતું અને 11% મળ્યું. એનો મતલબ કે 57.89%ના ગફલા થયા. જે રકમમાં કન્વર્ટ કરીએ તો 55,112 રૂપિયા જે મળવા પાત્ર હતા એની સામે માત્ર પ્રતિ હેક્ટર 8,800 રૂપિયા જ ખેડૂતને મળ્યા, અને 47,312 રૂપિયાનું પ્રતિ હેક્ટરે ચાવ કરી જવામાં આવ્યું. એસડીઆરએફ ની સહાય પૂરતું પણ ન થયું. નહીં, એ થયું ના, એસડીઆરએફ ની સહાય પૂરતું પણ નહીં. આંકડા છે ને, તમારા હિસાબથી તમે રિસર્ચ કર્યું છે તો આંકડાઓ બદલાય છે ક્યાંથી? જો આક્ષેપ કરતા હોય આંકડા બદલાઈ રહ્યા છે. આપણે એવાય ટીવાયમાં નથી પડવું, સાદી સરળ ભાષામાં કે 2 પત્રક હોય, જે નુકસાની થયું એ આંકડા ઉપર જઈને એ આંકડા હિસાબથી નુકસાનીનું વળતર મળે. તો જે આંકડાઓ એકચ્યુઅલ નુકસાની ના છે, બદલાય કઈ રીતે જાય? બંને તાલુકાના આંકડા આપીને હું તમને એ પણ વાત કરું વિગતવાર. એવી જ રીતે
જુનાગઢ જિલ્લાના માણાવદરની વાત કરીએ તો ત્યાં 89.87% પાક વીમો મળવા પાત્ર હતો. એની સામે માત્ર 14.20% જ ખેડૂતોને પાક વીમો મળ્યો. એટલે કે 75.67% જે નુકસાનીનું વળતર મળવું જોઈએ એ વચ્ચેથી ચાવ કરી જવામાં આવ્યું. એને રકમમાં કન્વર્ટ કરીએ તો 72,397 મળવા પાત્ર હતા. એની સામે 12,070 રૂપિયા માત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર મળ્યા. એટલે કે 64,327 રૂપિયા પ્રતિ હેક્ટર ચાવ કરી જવામાં આવ્યા. હેક્ટરની વાત કરીએ આપણે તો જુનાગઢ જિલ્લાના 1,14,830 ખેડૂતોએ પાક વીમો લીધેલો. એની સામે 2,27,487 હેક્ટર જમીનમાં વીમો લીધેલો. ખેડૂતોએ પ્રીમિયમ જે ભરેલું જે વીમા કવચ હતું 1564 કરોડ 72,40,231 રૂપિયાનું જુનાગઢ જિલ્લાનું વીમા કવચ હતું. જો માણાવદર તાલુકામાં જે કૌભાંડ થયું છે એ મુજબ જ પૂરા જિલ્લામાં કૌભાંડ થયું હોય તો 1,000 કરોડ થી વધારે કૌભાંડ થયું છે. આ મારું સ્પષ્ટ માનવું છે. આવી જ રીતે મૂળી તાલુકામાં 1,061 કરોડ 9,95,626 રૂપિયાનું વીમા કવચ હતું. એમાં પણ 57% એટલે 550 કરોડ થી વધારે કૌભાંડ એમાં થયું છે. જે ખેડૂતોને પાક વીમો મળવા પાત્ર હતો, જેનું નુકસાન ગયું હતું, જેને વીમો લીધેલો હતો અને પ્રીમિયમ ભરેલું હતું, આ ખેડૂતોને પાક વીમા મળ્યો નથી. એની બાબતે આજે અમે ખેડૂત એકતા મંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને પૂર્ણ માહિતી આપવામાં આવી. ચલો, આંકડાઓ છે ને કઈ રીતે બદલાય છે, જેને ક્રોપ કટિંગના આંકડાઓ 3 વર્ષ સુધી ચલો પ્રાઇવેટ છે, આમ તો પ્રક્રિયા છે ને ચાલુ હોય તો ના આપી શકાય, પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો આંકડા આપી દેવા પડે. આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે ઇસ્ત્રી ટાઈટ ગાઈડલાઈન છે એના નિયમો છે, ઘણા બધા નિયમો છે, કેમ કે એ તમામ નિયમો તો મોટાભાગે વીમા કંપનીઓ તોડતી આવી છે. પણ સવાલ એ છે કે સાહેબ સીસીટીવીમાં આવી જાવ ને 500નો મેમો ઘરે પહોંચી જાય. કેમ કે તમે નિયમ તોડ્યો છે, માસ્ક નથી પહેર્યું. નિયમ તોડવાની એ સજા છે. જો પાક વીમા કંપની આટલા નિયમો તોડે, જો કદાચ કોઈ સરકારી અધિકારી આમાં સામેલ હોય તો સજા શું થાય? 3 વર્ષથી જે આંકડાઓ ફરે છે, પાલભાઈ આંબલિયા પાસે પણ આવીશ, સાગરભાઈ પાસે પણ આવીશ, અને કોર્ટમાં ગયા પછી પણ શું સોલ્યુશન છે? કેમ કે વીમા કંપની બ્લેકલિસ્ટ થાય છે, પણ બ્લેકલિસ્ટ થયા બાદ પણ શું 2 વર્ષે વેતન મળે છે? જે આંકડાઓની વાત કરીએ છીએ સાહેબ, 550 કરોડ કે 1000 કરોડની જો કદાચ આ ગફલતના સવાલો ઉભા થતા હોય, માત્ર 2 તાલુકાની વાત છે, 2 જિલ્લા પૂરા નહીં. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ ચર્ચા થાય. વેલકમ બેક. જીએસટીવી ખેડૂતોનો અવાજ અને ખેડૂતો મુદ્દે નિષ્પક્ષ નીડર વધુ એક ડિબેટ પાક વીમા પર. જે પેનલ છે ફરીથી પેનલ ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં. અને પેનલમાં આપણે સાગરભાઈ સાથે વાત કરી, રાજુભાઈ કરપડા સાથે વાત કરી, ફરીથી યાદ દેવડાવી દઉં, ભાજપ ગેરહાજર છે. 5 લોકોને કોન્ટેક્ટ કર્યો, જે જવાબ મળ્યા તમે પણ આ ડિબેટની શરૂઆતમાં જોયા અને મહાનુભાવોને ઉપર પણ જોઈ શકો છો કે જવાબ શું મળ્યો. એમાં ફલજીભાઈ ચૌધરી પણ છે, જેઓ કિસાન મોરચાના સભ્ય છે, પણ પાક વીમાનો અભ્યાસ નથી. સાહેબ પૂછવું કોને? હિમાંશુભાઈ ઠક્કર આપણી સાથે છે અને પાલ આંબલિયા આપણી સાથે છે કિસાન કોંગ્રેસમાંથી. પાલભાઈ તમારી પાસે બાદમાં આવું. હિમાંશુભાઈ, તમે ખેડૂતો મુદ્દે લડી રહ્યા છો, લડી ચૂક્યા છો. મને છે ને આજે ડિબેટનું આયોજન થયું, ભરતસિંહ ઝાલાનો મને ફોન આવ્યો કે 2017 ખરીફમાં 13 થી 22 જુલાઈ અતિવૃષ્ટિ હતી, એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ એ ગ્રાહક તકરાર સુધી પણ ગયા. 80,000 2017 ની વાત છે. 2017માં ગયા, કલેક્ટર પાસેથી એવો જવાબ મળ્યો, એફિડેવિટ પણ મને મોકલ્યું છે કે ખુદ એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સે સ્વીકાર્યું કે સર્વે થયો જ નથી. આ 2017 ની વાત છે. ચલો, કંપની સામે કોઈ એક્શન લેવાય, પણ 2017 થી 1 ઓગસ્ટ 2020 સુધી એ ખેડૂત વળતરની રાહ જોતો હોય તો સાહેબ અપેક્ષા ક્યાંથી રાખવી? કેમ કે ડિબેટોમાં કદાચ સત્તા પક્ષના પ્રવક્તા આવે ને સીધું એમ કહે છે કે વીમા કંપનીઓ સામે એક્શન લેવાઈ ગઈ, બ્લેકલિસ્ટ થઈ, પણ એનાથી ખેડૂતોને શું મતલબ છે? હા, હવે આપનો સવાલ પૂરો થયો તો હું એનો જવાબ આપું. હા પ્રવીણભાઈ, પહેલા તો તમને અભિનંદન કે આ જે બધા પ્રવક્તાઓ 5 જણાના તમે નામ દીધા ને નથી આવ્યા, તો એના માટે તો સાહેબ તમે મિસ્ટર ફળદુ જે એગ્રીકલ્ચર મિનિસ્ટર છે એમને પણ પૂછવું જોઈએ કે આ લોકો નથી આવ્યા તો એના માટે જવાબદાર કોણ? મિનિસ્ટર જવાબદાર છે? શું મિનિસ્ટરે એગ્રીકલ્ચર મિનિસ્ટરે હવે ના પાડી છે જવાની? બીજું મારો આપને વિનંતી કરવાની
કે કેમ આજ દિન સુધી હું લગભગ 2017 થી આજની તારીખ સુધી 1/8/2020 સુધી લગભગ 15-20 વાર હું મીડિયામાં આવી ગયો છું. મેં વારંવાર કહ્યું છે કે ઇન્સ્યોરન્સ કંપનીના જવાબદાર અધિકારીઓ, એ રિજનલ મેનેજર હોય, બ્રાન્ચ મેનેજર હોય કે જે પણ કક્ષાના હોય, એ કેમ ડિબેટમાં આવતા નથી. બીજું કે હું સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 2200 થી 2500 કેસો મારી પાસે છે, જે હું ફ્રીમાં લડી રહ્યો છું. ખેડૂતોની પરિસ્થિતિની જે મેં સમીક્ષા કરી છે એના ઉપરથી મને એમ લાગે છે કે આ લોકો ફી કેવી રીતે ચૂકવી શકશે વકીલની. અમે આ રીતે, હું સાગરભાઈને પણ અનેકવાર મળી ચૂક્યો છું, સંનિષ્ઠ કાર્યકર છે, રાજુભાઈ પણ સંનિષ્ઠ કાર્યકર છે. આ બધા જ કાર્યકરો ખૂબ મહેનત કરે છે. બીજું મારે આપનું ખાસ ધ્યાન દોરવાનું કે 1/4/2016 થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં આવી. આ યોજના નીચે જો ખેડૂત એના ખાતર માટે કે ટ્રેક્ટર માટે, મજૂરી માટે, પાણી માટે જો પૈસા લોન લે તો ફરજિયાત વીમો હતો. વીમો મરજિયાત કરવામાં આવ્યો અને કાઢી નાખ્યો તો 2020 માં કાઢી નાખ્યો છે. હવે 1/4/2016 થી જો ખેડૂત બેંક પાસે પૈસા લે, લોન લે, તો એને વીમો ફરજિયાત હતો. હવે વીમો જયારે બેંક લે છે, દરેક જિલ્લામાં ઇન્સ્યોરન્સ કંપનીને નીમવામાં આવેલી, અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે SBI જનરલ ઇન્સ્યોરન્સ હોય, યુનિવર્સલ સોમ્પો હતી, ઘણી બધી વીમા કંપનીઓને નીમવામાં આવેલી અને ઇન્સ્યોરન્સ કંપનીને એની સાથે ટાઈપ કરવાનું હતું. હવે ઇન્સ્યોરન્સ કંપની બેંકે જે ખેડૂતોએ લોન લીધી એના પ્રીમિયમના પૈસા એના ખાતામાંથી કાપી લીધા, જે નોર્મલી બેંકની પદ્ધતિ છે, અને એ પ્રમાણે એને કર્યું. મને કહેતા એટલું બધી શરમ આવે છે કે આ બેંકના ઘણી બધી બેંકમાંથી એવો જવાબ આવ્યો કે અમે પ્રીમિયમના પૈસા લઈ લીધા છે, પરંતુ અમે ઇન્સ્યોરન્સ કંપનીને જમા કરાવ્યા નથી. આનો અર્થ શું થયો કે બેંકે પૈસા કાપી લીધા, તો શું હવે જવાબદારી બેંકની આવશે કે ઇન્સ્યોરન્સ કંપનીની આવશે? એ તો કોર્ટ નક્કી કરશે, પણ જવાબદારી તો આવવાની જ છે. તમે કુવામાં લટકીને મરો, 5 ફૂટે મરો કે 10 ફૂટે મરો, પણ તમારે મરવાનું તો નક્કી જ છે. એટલે આ એક જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો એક બીજો દુઃખદ એક તમને દાખલો આપું, જે રેકોર્ડ ઉપર છે કોર્ટના. SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની જયારે અમે એની સામે કેસ કર્યો, ઇન્સ્યોરન્સ કંપની સામે કેસ કર્યો, બેંકની સામે કેસ કર્યો, બ્રાન્ચની સામે કેસ કર્યો, તો એના બ્રાન્ચ મેનેજરે એવો જવાબ આપ્યો કે સાહેબ, નુકસાન ગયું અને એનું જયારે અમારે આકારણી કરવાની હતી, નુકસાનીની આકારણી કરવાની હતી, ત્યારે અમારી પાસે પૂરતો સ્ટાફ નતો. આ 2017 ની આઈ થિંક વાત કરો છો તમે? હા, હાજી, હું 17-18 ની વાત કરું છું, જયારે દુકાળ પડ્યો. હવે આ જે તમે નુકસાનની આકારણી ક્યારે કરી શકો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એવું પ્રાવધાન છે કે જ્યારે નુકસાન જાય, કલેક્ટર જાહેર કરે કે આ એરિયામાં દુકાળ પડ્યો છે કે અતિવૃષ્ટિ થઈ છે, એના 15 દિવસમાં ઇન્સ્યોરન્સ કંપનીએ અને બેંકે એને આકારણી કરવાની હોય. કારણ કે નહીં તો શું થાય કે જો અતિવૃષ્ટિ થઈ હોય તો પાક ધોવાઈ જાય કે એનું સાચી આકારણી ના થઈ શકે. હવે જયારે 15 દિવસમાં તમે આકારણી નથી કરી, અરે 15 દિવસની ક્યાં વાત કરો છો, 2 વર્ષ સુધી આકારણી થઈ નથી. હું જયારે આજે આ 1/8 તમારી ડિબેટમાં હું ભાગ લઉં છું, ત્યાં સુધી આકારણી નથી થઈ. એટલે 17માં જે નુકસાની ગઈ ખેડૂતોને, એની આકારણી હજુ સુધી નથી થઈ. એટલે આકારણી નહીં થાય તો પછી પાક વીમો મળશે કઈ રીતે? એ જ છે કે એ જ પાથરા તો પડ્યા નહીં હોય ને કે પાણીમાં પલળી ગયા છે. તો પછી મારું જે નુકસાન ગયું છે, મેં જે રકમની માંગણી કરી છે, એ કોર્ટે સ્વીકારવી પડે અને ઇન્સ્યોરન્સ કંપનીએ સ્વીકારવી પડે. તમે તમારી જવાબદારીમાંથી કેવી રીતે છટકી જઈ શકો છો? આકારણી નહીં કરવાનું એ તો ઇન્સ્યોરન્સ કંપનીની જવાબદારી છે. ઇન્સ્યોરન્સ કંપની આકારણી ના કરે તો એના ઉપર આકરા પગલા લેવા જોઈએ. એવા ઓફિસરોને ડિસમિસ કરી લેવા જોઈએ, એમને એમની સર્વિસમાંથી બરખાસ્ત કરી નાખવા જોઈએ, અને એમનું પ્રોવિડન્ટ ફંડ ને બધું રોકી લેવું જોઈએ. બીજું હું તો કહું કે એ જે નુકસાની ગઈ છે ખેડૂતોની, એ આ લોકોના ઇન્સ્યોરન્સ કંપની ને બેંકના ઓફિસરોના પગારમાંથી કાપી લેવા જોઈએ આ પૈસા. આ તો સરકારશ્રીના પૈસા છે, અમારા જે આપણા જેવા નાગરિકો ટેક્સ ભરે છે એના પૈસા છે. શું એ બેંકના કઈ પોતાના ઘરના પૈસામાંથી નુકસાની ચૂકવવાના છે? ઇન્સ્યોરન્સ કંપની શું એના ઓફિસરો એના ખિસ્સામાંથી ચૂકવે છે? આ તો આપણા નાગરિકોના ટેક્સના પૈસા છે. આમ જનતા, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પ્રીમિયમ ચૂકવે છે, ખેડૂતોના ખિસ્સામાંથી પ્રીમિયમ જાય છે. આવું શું હિમાંશુભાઈ? સવાલ એ છે, હજુ એક ટેકનિકલી જે કેસ બાબતે આવીશ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા પણ આપણી સાથે છે.
પાલભાઈ અને મારે છે ને આ ઓકે. કોર્ટમાં અત્યારે કયા સ્ટેજ હા. ઉપર છે એની પણ વાત કરવી છે. ઓકે, આવીશ તમારી પાસે બીજો ટર્ન આવશે. પાલભાઈ, બધાને સાંભળ્યા. આજે સત્તા પક્ષમાંથી તો કોઈ નથી, પરંતુ તમે પણ ભૂતકાળમાં આંકડાઓ લઈ આવીને સરકાર સામે આક્ષેપ કરી ચૂક્યા છો. કિસાન કોંગ્રેસ ઓફિસમાં થોડો રાતવાસો પણ કર્યો છે, પણ પાક વીમા મુદ્દે હજુ પણ છે ને ગાજર લટકેલું છે. 2017ની આંકણી હજુ ન થઈ હોય, કંપની બ્લેકલિસ્ટ થઈ જાય, સાહેબ પાક વીમો મરજિયાત થઈ ગયો, પણ નુકસાનીનું વળતર ક્યારે મળશે કોઈ પાસે જવાબ નથી. મોઢામાં મગ ભરાઈ ગયા છે, તો પછી આમાં કઈ રીતે ઉકેલ આવશે? હેલો જી પ્રવીણ, સૌ પહેલા તો પાક વીમાની વાત છે અને પાક વીમાના ડેટાની વાત છે, એના આંકડા અને હિસાબની વાત છે. તો 2016-17 માં પણ મેં જ આ સવાલ સૌથી પહેલા ઉઠાવ્યો હતો. 17-18, 18-19, 19-20 દરેક વખતે પાક વીમાને લઈ, પાક વીમાના આંકડાઓને લઈ, પાક વીમાના ડેટાઓને લઈ અને આજ જીએસટીવી ની ડિબેટમાં મેં કહ્યું હતું કે આ પાક વીમાના ડેટા છે ને એ ઓલા પોપટ, જે રાક્ષસનો જીવ જેમ પોપટમાં હોય છે ને પોપટ પાંજરામાં હોય છે, એ પાંજરામાં પુરાયેલા પોપટ મુજબનો આ ડેટા છે. એ રાક્ષસનો જીવ, આ પાક વીમા રૂપી રાક્ષસનો જીવ અહીંયા છે. જ્યારે પાક વીમાના ડેટાઓની ડિબેટ થઈ છે, અથવા તો જ્યારે ડિબેટની અંદર પાક વીમાનો ડેટા આવ્યો છે, મને યાદ છે ભાજપના દરેક પ્રવક્તાએ પાક વીમાના ડેટાના હિસાબ આપતા, પાક વીમાનો હિસાબ આપવાથી એ સવાલથી કાયમી ભાગ્યા છે. અને આજે જ્યારે સાગરભાઈ, રતનસિંહ અને રાજુભાઈએ અમે 2 ગામના ડેટા જાહેર કર્યા હતા અને આજે 3 જણાએ થઈ અને 2 તાલુકાઓના ડેટા અને એ અલગ અલગ જિલ્લાના 2 તાલુકાના ડેટાઓ જાહેર કરી અને સરકારના મોં પર માર્યા છે કે આ ડેટા જે તમે કહેતા હતા એ આ રહ્યા ડેટા, જે તમે છુપાવો છો એ ડેટા આ રહ્યા. એના માટે હું 3 ખેડૂત આગેવાનોને જેટલા અભિનંદન આપું એટલા અભિનંદન ઓછા છે. અને તમે જે રીતે આજે આ એક યુઝર તરીકે, જેવી રીતે એક મીડિયા લોકશાહીનો ચોથો આધાર સ્તંભ પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ તમે અત્યારે જે ભાજપ ગેરહાજર દેખાય છે એ વાસ્તવિકતા જે સામે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, એના માટે પણ હું અભિનંદન આપું છું. સાગરભાઈ ની વાતમાં એક વાત આવી હતી કે તો કેમ ચૂપ રહ્યા? સાગરભાઈ, એની દરેક વખતે સવાલ આપણો આજ હોય છે કે કેમ ચૂપ રહીએ છે, પણ આ જે ડેટાઓ છે એના પત્રકો 1, 2, 3, 4 છે. આ પત્રકોની અંદર માત્ર ગ્રામ સેવક કે વીમા કંપનીના માણસની સહી નથી, તાલુકા પંચાયતના ટીડીઓ ની પણ એમાં સહી હોય છે. દરેક જિલ્લાની અંદર 2% ક્રોપ કટિંગ કલેક્ટરે પોતે કરવા જવાના હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક આમાં કલેક્ટરની એ સહી હશે. ડીડીઓ એ ક્રોપ કટિંગ કરવા જવાનું હોય છે, એટલે ક્યાંક એકાદા ક્રોપ કટિંગ ની અંદર ડીડીઓ ની એ સહી હશે, એકાદા ક્રોપ કટિંગ ની અંદર આમાં ક્યાંક ને ક્યાંક પ્રાંત અધિકારીની, મામલતદારની પણ સહી હશે. એટલે આ જે આ બધાની સહી વાળા પત્રકો છે અને એના જે આંકડા છે એ આંકડા પેલા તાલુકા મથકે, પછી જિલ્લા મથકે અને પછી ગાંધીનગર પહોંચે છે અને ગાંધીનગર થી વીમા કંપનીમાં જાય છે. એટલે આમાં જે ઉપર જ્યારે જાય છે ત્યારે એમાં જેમ વજન ઉપર જેમ જાય છે એમ ક્રોપ કટિંગ નો વજન વધતો જાય છે અને જેમ જેમ વજન વધે છે એમ પાક વીમો ઘટતો જાય છે. પ્રવીણ, આ પરિસ્થિતિ ઉપર જ્યારે પહોંચે છે ત્યારે વજન 500 આખા જે વજન હોય 500 ગ્રામ, એ 500 ગ્રામ વાળો 50 કિલો થઈ જાય અથવા તો 500 કિલો થઈ જાય છે. અમુક જગ્યાએ ગ્રાન્ટમાં જે ઝોલ આવે છે એ રીતે ઉપરથી ગ્રાન્ટ આવે, જિલ્લા તાલુકા સુધી, સરપંચ સુધી પહોંચતા ઘણા કૌભાંડો આવે. ના પ્રવીણ, હું એ રીતે કહું છું, એ સિસ્ટમ થી આંકડાઓ ઘટી જાય. આ થોડું ઉદાહરણ અલગ છે, પણ હું સમજી ગયો કે તમે જે વાત કરી કે આંકડાની પ્રક્રિયામાં તમે જે વાત કરી કે કેટલા લોકો સામેલ હોય, છતાં પણ જો આંકડાઓ સામે સવાલ હોય અને આંકડા બદલી જાય છે, જે નુકસાની એકચ્યુઅલ છે તેનાથી જો વાત થતી હોય કે સાહેબ નુકસાની 80% હોય અને 10%નો જ ઉલ્લેખ કરવામાં આવે તો કઈ રીતે મેળ પડશે? પ્રવીણ, હું મારી એક વાત પૂરી કરી લઉં 2 મિનિટમાં, ખાલી 2 જ મિનિટમાં. હિમાંશુભાઈએ જે વાત કરી એ જ વાતને લઈને મારે વાત કરવી છે કે હિમાંશુભાઈ, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર જેટલા
નોર્મ્સ છે ને એ દરેક નોર્મ્સ ને લઈ અને અમે કિસાન કોંગ્રેસે એક નોર્મ્સ ઉપર કૃષિ મંત્રીને સવાલ કર્યા છે. ગયા વર્ષે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે સરકારને વીમા કંપની ઉપર અમે કાયદા મુજબ ગાડીઓ કરશું. ત્યારે રાજુભાઈ કરપડા, રામકુભાઈ કરપડા અને સુરેન્દ્રનગરના ખેડૂતોને સાથે લઈ અને સરકારને કાયદાના ગાડિયા અમે આપ્યા હતા કે આ કાયદા છે, આ ગાડિયા છે, આ ગાડિયા મુજબ 72 કલાકમાં આકારણી ઓફિસરની નિમણૂક કરવાની હોય, આ કાયદા મુજબ 7 દિવસમાં સર્વે કરવાનું હોય, આ કાયદા મુજબ 30 દિવસમાં ખેડૂતને રૂપિયા જમા કરાવવાના હોય. એક ગાડીઓ છે એ ગાડીઓ અમે પોડાવ્યો હતો. આ જ પાક વીમાને લઈને, આ જ આંકડાઓને લઈને રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં અમે રાતવાસો કર્યો છે. આ જ પાક વીમાના આંકડાઓને લઈને ઋતુભાઈ મકવાણા ધારાસભ્યશ્રીએ વિધાનસભાની અંદર સવાલ કર્યો છે. ત્યારે કૃષિ મંત્રીએ જવાબ નથી આપી શક્યા. ત્યાર પછી આરટીઆઈમાં અમે જવાબ માંગ્યો. અમે ગાડીઓમાં આ જ આરટીઆઈ ના જવાબ લઈ અને ગામડે ગામડે ફર્યા છીએ અને સરકારે ત્યારે એ કહ્યું કે પાક વીમાના આંકડા છુપાવવા માટે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે આ ગાઈડલાઈન થી ઉપરવટ જઈ અને 3 વર્ષ સુધી આંકડા ન આપી શકાય આવો પણ સરકારને પત્ર કરવાની ફરજ પડી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પત્ર પ્રવીણ ત્યારે જ થયો હોય કે આમાં સરકારની 100% ભાગીદારી હોય. જો સરકારની ભાગીદારી ન હોય તો આ પત્ર આવો થાય જ નહીં અને જે કોઈ જવાબદાર અધિકારીઓ છે એની સામે એક્શન લેવાયા હોય. ઓકે સાગરભાઈ, 3 વર્ષનો છે ને ઓનગોઈંગ પ્રક્રિયાઓ તો જાહેર ન થાય, પણ એવો કોઈ પત્ર થાય અને આંકડાઓ અટકી જાય. અને બીજી વાત, આ વધુ એક ઉદાહરણ છે કે અતિવૃષ્ટિ થયો, 200% થી વધુ વરસાદ, 240-40% વરસાદ ક્યાંક પડી ગયો, તો એક નિયમ પીએમ ફસલ યોજનાનો એવો પણ છે, કેમ કે 100 થી વધુ ડિબેટ આ માધ્યમે કરી છે. તો એક વસ્તુ છે ને વારંવાર રિપીટ એ પણ થાય કે ભાઈ નુકસાની થઈ ગયો ને ખેતરમાં ગોઠણસમાં પાણી ભરેલા હોય ને તો પહેલા સર્વે કરવાની જરૂર નથી, સર્વે બાદમાં કરજો. પહેલા 25% ઓન એકાઉન્ટ જમા કરાવે વીમા કંપની. આ પણ એક પ્રકારનું છે. વધુ એક તમે એડ કંઈક કરવા માંગતા હતા કે જે કદાચ હાડકાઓની જેમ તૂટે જ છે, જે ગાઈડલાઈન છે, પણ સામે કઈ થતું નથી. 2018માં દુકાળ હતો અને એસડીઆરએફ ની સહાય ગુજરાત સરકારે જાહેર કરી. અછતગ્રસ્ત અને અર્ધ અછતગ્રસ્ત તાલુકા જાહેર કર્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે આ ઉતાવળે કરેલી જાહેરાત વીમા કંપનીઓના લાભાર્થે કરી છે સરકારે. જૂની ડિબેટોમાંથી આ કાઢી શકાય છે. જો 5 વર્ષના આંકડા 2 સિઝન પ્રવીણ એટલે 10 સિઝનના રૂપિયા ખેડૂતોના વીમા કંપનીઓ અને સરકાર મળીને ઓળવી ગઈ છે. હું હાઈકોર્ટમાં 2 મુદ્દે જવાનો છું. એક તો કોઈ કાયદાને તમે પરિપત્રથી એમાં ફેરફાર ન કરી શકો, એટલે એ પરિપત્ર પોતાનામાં ગેરકાયદેસર છે. જ્યાં સુધી હું કાયદો અને બંધારણ સમજુ છું, પરિપત્ર ગેરકાયદેસર છે. એટલે હાઈકોર્ટ પાસે એ પરિપત્ર રદ કરાવવાની પહેલી માગણી હશે. અને તાલુકા કક્ષાથી લઈને રાજ્યના એગ્રીકલ્ચર ડાયરેક્ટર સુધી, એટલે ડીએલએમસી, એસએલએમસી, તાલુકાના અધિકારીઓ, આ બધાની પાસે હાઈકોર્ટમાં એફિડેવિટ પર આંકડા મગાવીશ કે તમે શું સબમિટ કર્યું એ હાઈકોર્ટમાં આપો. અને એને આધારે હાઈકોર્ટ પાસે એસઆઈટીની રચનામાં આ આખી તપાસ કરાવીશ. જરૂર પડે સુપ્રીમ કોર્ટના મારા એડવોકેટ કાઉન્સિલ મિત્રો છે એમને પણ હાઈકોર્ટમાં લાવીશ. પણ 10 સિઝનના ગુજરાતના ખેડૂતોના હજારો કરોડ રૂપિયા હું ઓકાવ્યા વગર ના તો વીમા કંપનીઓને છોડીશ, ના તો સરકારને છોડીશ. ગુજરાતના ખેડૂતોનો સાથ સહકાર હશે તો આ રૂપિયા હું ઓકાવીને એમના ખાતામાં જમા કરાવીશ. એટલી ત્રેવડ ગુજરાત ખેડૂત એકતા મંચમાં છે. એટલે કોઈ એમ ન માને કે એક ડિબેટ પતી જશે, પ્રેસ કોન્ફરન્સ થઈ જશે અને રૂપિયા હજમ થઈ જશે. ગુજરાતના ખેડૂતોના પરસેવાના રૂપિયા છે, તમારે ઓકવા પડશે કાં જેલમાં જવું પડશે. ઓકે રાજુભાઈ, 2 મિનિટ છે આપની પાસે. છે ને ખેડૂતો તો સમજી જ રહ્યા છે, ખુદને છેતરાયાનું મહેસૂસ કરી રહ્યા છે. 2017નો હજી જો સર્વે ન થયો હોય, 2020 ચાલે છે, 1 ઓગસ્ટ થયા છે. ફરી કઈ રીતે જાય છે આંકડાઓ? છે ને એ પણ એક છેલ્લા 1.5-2 વર્ષથી ચર્ચામાં એ પણ છે કે આંકડાઓ બદલાઈ ગયા. જે વાત કરી કે જે પ્રક્રિયામાં સામેલ છે એની તમામ સામે આંગળી ચિંતાય છે. ઉપરથી કૃષિ મંત્રીની પણ વાત કરી. કૃષિ મંત્રીનો મને હજુ એક ડાયલોગ યાદ આવે છે, નવેમ્બર 6 કે 10 દિવસમાં સર્વે થઈ જશે, 15 દિવસમાં વળતર ચૂકવાઈ જશે. એક વાક્ય રાજુભાઈ પહેલા કહી દઉં. તમે રાજુભાઈને જે સવાલ પૂછો છો ને એ સવાલ આ જે ખાલી ખુરશી દેખાય છે ને એનો જવાબ એ જ આપી શકે કે આંકડા ક્યાં બદલાયા. અમે તો એ જ માગણી કરીએ છીએ, હું હોય કે રાજુભાઈ હોય કે બીજા આગેવાનો હોય. અમારી માગણી જે છે કે તાલુકાથી શરૂ થઈને વીમા કંપનીને પહોંચ્યું કોષ્ટક, ત્યાં સુધીમાં આંકડા ક્યાં બદલાયા એ સરકારે શોધવાનું છે અને અમારા પૈસા અમને સરકારે અપાવવાના છે.
સરકાર જ્યારે અપાવવામાં નિષ્ફળ જાય, અમે હાઈકોર્ટમાં PIL કરવી પડે કે સુપ્રીમ કોર્ટમાં જવું પડે, તો ગુજરાતની સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે, એ એમની નિષ્ફળતા ઓકે, છે. ચલો સરકાર વખાણ સાંભળો છો તો પછી સવાલો માટે પણ કાન ખુલ્લા રાખો. 1.5 મિનિટ રાજુભાઈ. જી, આપે જે વાત કરી એ મુજબ ટોટલ જિલ્લાના જે કાંઈ પાક અખતરા કરવામાં આવે છે, આ પાક અખતરાના આંકડા સંપૂર્ણ આંકડા DLMC કમિટીને મળે છે. DLMC કમિટી SLMC કમિટીમાં મોકલી આપે છે. DLMC અને SLMC આ બંને કમિટી રાજ્ય સરકારની અંકુશમાં કામ કરે છે. DLMC કમિટીના ચેરમેન હોય છે અધ્યક્ષ પદે માનનીય કલેક્ટર હોય છે અને કૃષિ નિયામક હોય છે SLMC ના અધ્યક્ષ હોય છે. આ બે જગ્યાએથી આંકડા ફરે છે, આવું અમારું સ્પષ્ટ માનવું છે. અને જો આ જગ્યાએથી આંકડા ન ફરતા હોય અને સરકાર દૂધે ધોયેલી હોય તો અમારી સામે ઓન મીડિયા એક વખત ચર્ચામાં બેસે, અમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવો. ઓકે, ચલો આજે ખુરશી ખાલી છે. હિમાંશુભાઈ, છેલ્લી 2 મિનિટ તમે કંઈક કહેતા હતા સેકન્ડ રાઉન્ડમાં, ટેકનિકલી આ લડતમાં. ચલો હવે કાયદાનો સહારો, પણ કાયદાના સહારેથી પછી જે ખોટું થયું છે તેને સજા પણ મળવી જોઈએ. ચોક્કસ, કારણ કે SBI જનરલ ઇન્સ્યોરન્સને સરકારે બ્લેકલિસ્ટ કરી છે, પણ બ્લેકલિસ્ટ કરી છે એનો અર્થ એ નથી થતો કે એની જવાબદારીમાંથી છટકી જઈ શકે છે. ચોક્કસ એમને જે લેખિત જવાબ રજૂ કર્યો છે કોર્ટમાં કે અમારી પાસે પૂરતો સ્ટાફ ના હોવાથી અમે નુકસાનીની આકારણી નથી કરી શક્યા. અમે જો આકારણી ના કરી હોય તો આકારણી, હવે આ જિલ્લાની વાત, સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ છીએ, તો આમાં સ્ટેટ બેંકમાંથી જે સ્ટેટ બેંક જનરલ ઇન્સ્યોરન્સમાંથી જેને લોન લીધેલી છે એ દરેક જણના ખેતરની નુકસાનીની આકારણી નથી થઈ. હવે આ નુકસાનીની આકારણી નથી થઈ તો એનો ટેકનિકલ આકારણી, તમે તમારો સવાલ એવો હતો પ્રવીણભાઈ, તો પછી પૈસા કેવી રીતે મળે નુકસાનીના? તો અમારું જે રિસ્ક કવર થયેલું અને જે અમારું મેક્સિમમ રિસ્ક હતું અને અમારી જે ફરિયાદમાં અમારી માંગણી છે, અમારી રિક્વેસ્ટ છે કે કોર્ટ અમને આટલા અમારી નુકસાનીના પૈસા અપાવે, એ વ્યાજ સાથે, માનસિક ત્રાસ સાથે અને કોર્ટમાં આવવાના ખર્ચ સાથે અપાવે. કારણ કે ગુજરાતના ખેડૂતોએ લગભગ 18, 19 અને 19-20 ની જો વાત કરીએ તો 28 ખેડૂતોએ આપઘાત કર્યા છે. આપની જો આની મિનિસ્ટરોને જો આની સિરિયસનેસ સમજાય કે એક ખેડૂત જયારે આપઘાત કરે છે ને ત્યારે એની પાછળ એક ખેડૂત નથી મરતો, એની પત્ની, એના બાળકો, એના માતા પિતા બધાનું જ મૃત્યુ થતું હોય છે, કારણ કે એ જ કમાનાર હોય છે. અને આમ તમે જગતનો તાજ છે બધી વાતો કરો છો મિનિસ્ટરો. મારે મિસ્ટર ફળદુ એગ્રીકલ્ચર મિનિસ્ટરને સવાલ પૂછવો છે સીધો કે તમે જયારે એમ એક સ્ટેટમેન્ટ કર્યું હતું, જે મીડિયામાં પણ આવ્યું હતું અને ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું કે અમે 10 દિવસની અંદર આની આકારણી કરીને આનો નિકાલ આપી અને ખેડૂતોના જે ઇન્સ્યોરન્સના પ્રશ્ન છે એને હલ કરીશું. સાહેબ, એ વાતને આજે 2-2.5 વર્ષ થઈ ગયા. મિસ્ટર ફળદુ, તમે જરા જ્યાં ઊંઘતા હો તો જાગો અને તમે મિનિસ્ટર છો, આનો જવાબ આપો. આ તમારા પ્રવક્તાઓ અહીંયા ખાલી ખુરશી પડી રહે છે, એ ભાજપ સરકારનું નીચું જોણું થાય છે, એમાં ખરાબ દેખાય છે. એનું તો તમે ધ્યાન રાખો અને આ ખેડૂતોને જલ્દી ન્યાય મળે. હજુ અમારે હવે આ લોકડાઉનના લીધે અને આ કોરોના કાળના લીધે કોર્ટો બંધ છે. સાહેબ, કોર્ટો બંધ છે. મારી તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારી પાસે 2200 થી 2500 ખેડૂતોના કેસ છે. મને ક્યારે એમ થાય છે કે હું આના આર્ગ્યુમેન્ટ પૂરા કરું, લેખિત આર્ગ્યુમેન્ટ આપું, પરંતુ ખેડૂતો પણ મને આજે પણ મને ફોન કરે છે. લગભગ અત્યાર સુધીમાં મારે 100 થી ઉપર ફોન આવી ગયા છે 4-5 મહિનામાં કે સાહેબ આપણું શું થયું, પણ કોર્ટો બંધ છે અને આ ઇન્સ્યોરન્સ કંપનીને પ્રવક્તાઓને આનો ગેરલાભ લે છે. એટલે હિમાંશુભાઈ, ઇન શોર્ટ કે હજુ પણ છે ને એ પ્રશ્નો એવા છે, પ્રશ્નો સાંભળો સાહેબ, ચાહે કૃષિ મંત્રીઓ, સિસ્ટમ હોય, સરકાર હોય. આજે પ્રવક્તા ગેરહાજર હતા, કેટલા પ્રવક્તાઓને કોન્ટેક્ટ કરાયા, શું જવાબ મળ્યો એ પણ તમારી સામે છે. અને ખાસ તો મીડિયા મેનેજર સાહેબ, નિડરતાથી સવાલો ફેસ કરવાની હિંમત રાખો. ડિબેટમાં કેમ નથી આવી રહ્યા? પાક વીમાનું નામ પડતા ડિબેટથી કેમ ભાગે છે? આ સવાલ કદાચ માધ્યમ તરીકે અમારી જવાબદારી છે, અમે કરીએ છીએ, આમ જનતા પણ કરજો. અને 2017 થી જો કદાચ અમુક જગ્યાએ સર્વે ન થયો હોય, હિમાંશુભાઈ સમયનો અભાવ છે, સર્વે ન થયો હોય તો 3 વર્ષ બાદ સાહેબ નુકસાની માટે હજુ પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતો. તો આ ગંભીર સવાલોનો જવાબ કૃષિ મંત્રીએ પણ આપવો જોઈએ, સરકારે પણ આપવો જોઈએ. સંવેદનશીલ સરકાર છે, પરંતુ સરકારનું સંગઠન કેમ સંવેદનહીન છે? આ ગંભીર સવાલ. નેક્સ્ટ ટાઈમ ડિબેટમાં મળીશું ત્યારે પણ એ જ ચર્ચા કરીશું. સાહેબ,
ખેલદિલીથી આવો, જે મુશ્કેલી છે એ સ્વીકારો. ન માત્ર કૃષિ મંત્રી કે કોઈ પ્રવક્તા આવીને કહી દે કે આ રાજકીય સ્ટન્ટ છે. ખોટું છે તો ખોટું કહેવાની હિંમત રાખો કે ખોટું સાબિત કરવાની હિંમત રાખો. સાચું છે તો વીમા કંપની જે તે અધિકારીની જો મિલીભગત હોય તો તેની સામે એક્શન લો. અને છેલ્લી વાત, જીએસટીવી, ગુજરાત સમાચાર કોઈ રાજકીય પક્ષની જાગીર નથી, લોકશાહીની ચોથી જાગીર છે. સવાલ કરતી રહેશે. ખોટું લાગે 2 રોટલી વધુ ખાઈ લેજો. આભાર હિમાંશુભાઈ, પાલભાઈ. ભાજપ તો ગેરહાજર છે, સાંભળી લેશે માધ્યમથી અપેક્ષા છે. સાગરભાઈ અને રાજુભાઈ, આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.